હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3C કેટાલિસિસ એન્ડ કેટાલિસ્ટ જે છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, કેટાલિસિસની ડેફિનેશન, કેટાલિસ્ટની ડેફિનેશન, કેટાલિસિસની ક્લાસિફિકેશન્સ જોઈ ગયા હતા. આપણે ફરી એક વખત આજે કેટાલિસિસ કોને કહેવાય, ઉદ્દીપન કોને કહેવાય, એની ડેફિનેશન જોઈ અને આગળ યુનિટ ચાલુ કરશું. તો કેટાલિસિસ અને કેટાલિસ્ટ કોને કહેવાય? તો કે કેટાલિસિસ એટલે કે ઉદ્દીપન અને કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક. જો તમને આમનામ ડેફિનેશન યાદ રાખવી હોય કે કેટાલિસ્ટ અને કેટાલિસિસ શું છે, તો કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એવા કાર્બનિક પદાર્થને ઉદ્દીપક કહેવામાં આવે છે, અને એવી રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપન કહેવામાં આવે છે. બરાબર? જસ્ટ તમને આમનામ ખ્યાલ આવી જાય કે કેટાલિસિસ અને કેટાલિસ્ટ શું છે એના માટે. અને જો આપણે એની ડેફિનેશન જોઈએ તો ઉદ્દીપક એટલે શું? તો કે એવો રાસાયણિક પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં વપરાતો નથી, તો તેને ઉદ્દીપક કહેવામાં આવે છે. અને ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો આ જે વેગ વધે છે એવી ઘટનાને ઉદ્દીપન એટલે કે કેટાલિસિસ કહેવામાં આવે છે. બરાબર? તો તમને કેટાલિસ્ટ અને કેટાલિસિસ શું છે એનો ખ્યાલ આવી ગયો. અને કેટાલિસિસ જે છે ઉદ્દીપન, એના બે પ્રકાર, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન, એ આપણે જોયું હતું. ફરી વખત આજે એક વખત ડેફિનેશન જોઈ લઈએ કે કેટાલિસિસ, કેટાલિસ્ટ અને કેટાલિસિસના પ્રકાર. તો તમને સેકન્ડ ડેફિનેશન પણ મેં કીધી હતી ઉદ્દીપનની, કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ ન લે અને કાયમી ફેરફાર અનુભવતા હોય તેવા કાર્બનિક પદાર્થોને કેટાલિસ્ટ કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયાનો વેગ વધવાની ઘટના જે છે એને કેટાલિસિસ કહેવામાં આવે છે. ફરી વખત એક વખત ડેફિનેશન કહું, જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ લેતા ન હોય અને કાયમી ફેરફાર અનુભવતા ન હોય પરંતુ પ્રક્રિયા વેગમાં ફેરફાર કરતા હોય તો તેવા પદાર્થોને ઉદ્દીપક કહેવામાં આવે છે. અને આવી પ્રક્રિયાને ઉદ્દીપન કહેવામાં આવે છે. જેના આપણે જુદા જુદા ઉદાહરણ જોયા હતા કેટાલિસિસના, અને કેટાલિસ્ટ પણ આપણે જોયો હતો જુદા. પછી આપણે જોયું હતું કેટાલિસિસની 2 ટાઈપ. સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. બરાબર? આખો ક્વેશ્ચન જે છે એ 10 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે કે કેટાલિસિસ અને કેટાલિસ્ટ શું છે ઉદાહરણ સાથે સમજાવો, અથવા તો ઉદ્દીપક એટલે શું અને ઉદ્દીપન એટલે શું ઉદાહરણ સાથે સમજાવો, અથવા તો તમને એમ કે ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનના પ્રકાર સમજાવો ઉદાહરણ સાથે, તો પણ તમારે આ સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન જે છે એ સમજાવવાનું રહે. જેની આપણે ડેફિનેશન જોઈ હતી સમાંગ ઉદ્દીપનની. કોને કહેવાય સમાંગ ઉદ્દીપન? તો કે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો એટલે કે પ્રક્રિયક અને પ્રક્રિયાકારક એટલે કે ઉદ્દીપક જ્યારે એક જ ભૌતિક સ્થિતિમાં હોય, એક જ ભૌતિક અવસ્થામાં હોય તો તે પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. અને ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય એટલે કે જુદી જુદી ભૌતિક સ્થિતિ, એક ઘન હોય તો બીજું પ્રવાહી હોય તો એને વિષમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ પણ જોયું હતું એના માટે. સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? તો કે જેની ભૌતિક સ્થિતિ, તમારે ખાલી શોર્ટમાં યાદ રાખી લેવાનું કે જેની ભૌતિક સ્થિતિ બધી સરખી હોય
બરાબર। જો ગેસ ફોર્મમાં હોય તો બધા પ્રક્રિયાકારક, પ્રક્રિયક અને નિપજ બધા ગેસ ફોર્મમાં હોય, બરાબર। પ્રક્રિયાકારક, પ્રક્રિયક અને નિપજ બધા સોલિડ ફોર્મમાં હોય તો એને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે। જ્યારે વિષમાંગ ઉદ્દીપન કોને કહેવામાં આવે તો કે એની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય। કોની તો કે પ્રક્રિયાકારક અને પ્રક્રિયકની ભૌતિક સ્થિતિ જો જુદી જુદી હોય તો એ પ્રક્રિયાને વિષમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે। પછી આપણે સમાંગ ઉદ્દીપન જે છે, સમાંગ ઉદ્દીપનની બે પ્રકાર જોઈએ, એસિડિક અને પ્રેરક ઉદ્દીપન, બરાબર। સમાંગ ઉદ્દીપન કોને કહેવાય તો કે સમાંગ ઉદ્દીપન પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો અને પ્રક્રિયક જ્યારે એક જ ભૌતિક સ્થિતિની અંદર હોય, માનો કે આ ગેસ ફોર્મમાં છે તો આ પણ કેવું હશે, ગેસ ફોર્મમાં હશે। આ સોલિડ ફોર્મમાં હશે તો આ પણ કેવું હશે, સોલિડ ફોર્મમાં હશે। આ લિક્વિડ ફોર્મમાં હશે તો આ પણ કેવું હશે, લિક્વિડ ફોર્મમાં હશે। ભૌતિક સ્થિતિ તમને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર। એટલે કે સોલિડ, ગેસ અને લિક્વિડ ત્રણ ફોર્મમાં જોવા મળે છે, બરાબર। કુદરતી રીતે આ ત્રણ ભૌતિક અવસ્થાઓ જોવા મળે છે, બરાબર। એ ભૌતિક અવસ્થાઓના આધારે ઉદ્દીપનના પ્રકાર પાડવામાં આવેલા છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન। તો સમાંગ ઉદ્દીપન એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો અને પ્રક્રિયક જ્યારે એક જ ભૌતિક સ્થિતિની અંદર આવેલા હોય ત્યારે તે પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહે છે। અને વિષમાંગ ઉદ્દીપન એટલે શું તો કે જ્યારે ઉદ્દીપકો અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય, એક સોલિડ હોય તો એક લિક્વિડ હોય, એક ગેસ હોય તો એક લિક્વિડ હોય, એવી રીતે તો કે એની જુદી જુદી ભૌતિક અવસ્થા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિષમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે। અને આવા ઉદ્દીપકને વિષમાંગ ઉદ્દીપક કહેવામાં આવે છે, બરાબર। આ જે આની અંદર વપરાતો પ્રક્રિયક જે છે એને વિષમાંગ ઉદ્દીપક કહેવામાં આવે છે, બરાબર। એટલે આ જે છે ક્લાસિફિકેશન આપણે જોયું કે ઉદ્દીપનનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન। જ્યારે સમાંગ ઉદ્દીપનના બે પ્રકાર છે, એસિડ બેઝ ઉદ્દીપન અને પ્રેરક ઉદ્દીપન। તો એસિડ બેઝ ઉદ્દીપક કોને કહેવાય તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો જે છે કાં તો એસિડ કાં તો બેઝ ઉદ્દીપક તરીકે પ્રક્રિયાનો વેગ વધારે, બરાબર। એટલે કે પ્રક્રિયા જે થાય છે એની અંદર વપરાતો જે પ્રક્રિયક છે કાં તો એસિડિક ફોર્મમાં હશે અને કાં તો બેઝિક ફોર્મમાં હશે, તો એવી રાસાયણિક પ્રક્રિયાને એસિડ બેઝ ઉદ્દીપન કહેવામાં આવે છે। અને એમાં જે વપરાતો કેટાલિસ્ટ જે છે, ઉદ્દીપક જે છે એને એસિડ બેઝ ઉદ્દીપક કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું હતું H2SO4, બરાબર। ઉદાહરણ તરીકે આપણે જોયું હતું ખાંડનું જળ વિભાજન અને એસ્ટરનું જળ વિભાજન દરમિયાન વપરાતો H2SO4, તો કે H2SO4 જે છે એ લિક્વિડ ફોર્મની અંદર છે અને એ કેવું છે તો કે એસિડિક છે, બરાબર। તો આ જે છે એને આપણે એસિડ બેઝ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આ જે છે એ H2SO4 જે છે એ પ્રક્રિયક તરીકે વપરાય છે અને ખાંડ એટલે કે સુક્રોઝ C12H22O11 એનું જ્યારે તમે જળ વિભાજન કરો એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને, એટલે કે ગ્લુકોઝના 6 કાર્બન C6H12O6 અને ફ્રુક્ટોઝ તો કે C6H12O6, બરાબર। એ બે જે અણુ બને છે એને આપણે શું કહી શકીએ તો કે એ જે સુક્રોઝમાંથી ગ્લુકોઝની અંદર ઉદાહરણ લખું તમને અહીંયા C12H22O11, બરાબર। H2SO4ની હાજરીમાં તમે જળ વિભાજન કરશો એટલે C6H12O6 વત્તા C6H12O6 આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે એ દરમિયાન વપરાતો H2SO4 જે છે એ H2SO4 કેવો છે, એસિડિક છે, એટલે કે એને એસિડ બેઝ ઉદ્દીપક કહેવામાં આવે છે, બરાબર। આ જે એસિડ બેઝ ઉદ્દીપક જે છે એ કેવો છે તો કે H2SO4 એ એસિડિક છે, એટલે કે એને એસિડ બેઝ ઉદ્દીપક કહેવામાં આવે છે અને એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ
છે, એટલે એ સમાંગ ઉદ્દીપનની બધી જ કેરેક્ટરિસ્ટિક છે એને ફોલો કરતી હશે. એના પછી આપણે જોઈએ પ્રેરક ઉદ્દીપન. તો કોને કહેવાય પ્રેરક ઉદ્દીપન? તો કે જ્યારે બંને પ્રક્રિયકો જે છે એ પરસ્પર પ્રક્રિયા કરતા હોય અને કોઈ પણ એક પ્રક્રિયકની ગેરહાજરી હોય તો એ પ્રક્રિયા થતી નથી. આપણે ઉદાહરણ જોયું હતું સોડિયમ આર્સેનાઇડ અને સોડિયમ સલ્ફાઇડ, બરાબર. સોડિયમ આર્સેનાઇડ Na2ASO3 અને Na2SO3, એટલે કે સોડિયમ આર્સેનાઇડ અને સોડિયમ સલ્ફાઇડ બંને પ્રક્રિયા કરે છે, બરાબર. બંને વચ્ચે હવાની હાજરીમાં તમે એને ઓક્સિડેશન કરાવશો તો ઓક્સિડેશન થઈ જશે, પરંતુ જો બેમાંથી કોઈ પણ એકની ગેરહાજરી હોય તો આ પ્રક્રિયા થતી નથી, એટલે કે તમને નિપજ મળતી નથી, બરાબર. એટલે એ જે છે આ બંને પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયા કરવા માટે એકબીજાને પ્રેરણા આપે છે, પ્રેરક કરે છે, એટલે એને પ્રેરક ઉદ્દીપન કહેવામાં આવે છે, બરાબર. આવી પ્રક્રિયાને પ્રેરક ઉદ્દીપન કહેવામાં આવે છે. કોને? તો કે જ્યારે બંને પ્રક્રિયકો જે છે એ પરસ્પર પ્રક્રિયા જે પ્રમાણે પ્રક્રિયા કરે છે તે જ પ્રક્રિયા જો કોઈ એક પ્રક્રિયકથી થતી નથી, બરાબર, તો એને પ્રેરક ઉદ્દીપન કહેવામાં આવે છે. ફરી વખત સમજાવું કે જેમાં બંને પ્રક્રિયકો જે છે એ પરસ્પર પ્રક્રિયા કરે છે, બરાબર, પરસ્પર પ્રક્રિયા કરે છે, પરંતુ બંનેમાંથી કોઈ પણ એકની ગેરહાજરી હોય તો પ્રક્રિયા થતી નથી, એટલે એને પ્રેરક ઉદ્દીપન કહેવામાં આવે છે. બંને પ્રક્રિયકો એકબીજાને પ્રેરક કરે છે, પ્રેરણા આપે છે એના માટે થઈને, તો એને પ્રેરક ઉદ્દીપન કહેવામાં આવે છે, બરાબર. અને વિસમાંગ ઉદ્દીપન આપણે સમજ્યા, સમાંગ ઉદ્દીપન સમજ્યા. આ જે છે ક્વેશ્ચન એ 10 માર્કનો ક્વેશ્ચન છે તમારો, મોસ્ટલી એક્ઝામમાં પૂછાતો હોય એવો IMP કે ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનનું ઉદ્દીપક અને ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનનું ક્લાસિફિકેશન સમજાવો. તો તમારે બધા જ ઉદાહરણ જે આપણે જોયા હતા લાસ્ટ લેક્ચરમાં એ બધા તમારે યાદ રાખી અને લખવા પડે, તો તમને આ 10 માર્કનો ક્વેશ્ચન જે છે એમાંથી એક પણ તમારો માર્ક કટ થાય નહીં, બરાબર. તો આ ક્વેશ્ચન જે છે 10 માર્કનો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. ફરી વખત તમને થોડું રિવાઇઝ કરાવી દીધું કે જેથી તમારો આ મેઇન ક્વેશ્ચન જે છે એના તમારે માર્ક કટ થાય નહીં, બરાબર. તો હવે આના પછીનું આપણે જોઈએ કે ઉદ્દીપકની લાક્ષણિકતા. ઉદ્દીપકની લાક્ષણિકતા. તો ફર્સ્ટ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઉદ્દીપક જે છે એનામાં કેવા કેવા લક્ષણો હોવા જોઈએ. ઉદ્દીપકને આપણે પ્રક્રિયક તરીકે યુઝ કરીએ છીએ તો એની અંદર કેવા કેવા કેરેક્ટર હોવા જોઈએ, બરાબર. તો ઉદ્દીપક જે છે એ જુદી જુદી રીતે પહેલાં તો કાર્ય કરે છે, અને મેં તમને કીધું કે ઉદ્દીપકનું જે કાર્ય છે એ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે. એટલે ઉદ્દીપકની લાક્ષણિકતા આપણે એક પછી એક જોઈએ તો જથ્થાની દ્રષ્ટિએ, બરાબર, પછી લક્ષણો એના જે છે એ રિએક્શન સાથે મળતા આવતા હોવા જોઈએ. તો આપણે એક પછી એક એના લક્ષણો જોઈએ તો ફર્સ્ટ તો કે ઉદ્દીપક જે છે જથ્થાની દ્રષ્ટિએ અથવા તો બંધારણની દ્રષ્ટિએ રાસાયણિક પ્રક્રિયા પહેલાં અને પછી તેનો જથ્થો બદલાવો જોઈએ નહીં. એટલે કે માનો કે આપણે કોઈ પણ એક રિએક્શન કરીએ છીએ A+B અને એની અંદર આપણે પ્રક્રિયક X યુઝ કર્યો છે, પ્રક્રિયાના અંતે તમને નિપજ A અને B મળે છે, પણ સાથે તમારો જે પ્રક્રિયક જે છે એની ભૌતિક સ્થિતિ બંધારણની દ્રષ્ટિએ અને એનો જથ્થો કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. માનો કે તમે અહીંયા 5 ગ્રામ કોઈ પણ પ્રક્રિયક લીધો તો પ્રક્રિયાના અંતે 5 ગ્રામ જે છે પ્રક્રિયક તમને પાછો મળવો જોઈએ, બરાબર. તો શું કહે છે? તો કે ઉદ્દીપક જથ્થાની દ્રષ્ટિએ બંધારણની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ રાસાયણિક પ્રક્રિયા પહેલાં, એટલે કે જ્યારે તમે વાપરો છો ત્યારે, અને પ્રક્રિયા પછી તેનો જથ્થો બદલાવો જોઈએ નહીં. અને ક્યારેક એની ભૌતિક સ્થિતિમાં ફેરફાર જોવા મળે, બરાબર. ક્યારેક ઘન તમે લીધું હોય તો તમને પ્રવાહી ફોર્મની અંદર પાછો પ્રક્રિયક મળે તો એ નો ડાઉટ, પરંતુ એની જથ્થાની દ્રષ્ટિએ, એટલે કે માનો કે તમે કોઈ પ્રક્રિયા દરમિયાન 5 ગ્રામ જ પદાર્થ લીધો છે, પ્રક્રિયક પદાર્થ, તો તમને નિપજના અંતે 5 ગ્રામ મળવો
જોઈએ અને એના બંધારણની અંદર કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. જેવો તમે એને મૂળ સ્થિતિમાં પ્રક્રિયક લીધો હતો એ જ પ્રક્રિયક તમને મૂળ સ્થિતિમાં મળવો જોઈએ. દાખલા તરીકે તમને બીજું ઉદાહરણ આપું કે H2SO4 જે છે એ તમે લિક્વિડ ફોર્મની અંદર 5 ml એડ કર્યો છે, બરાબર, 5 ml એડ કર્યો છે તો પ્રક્રિયાના અંતે પાછો H2SO4 તમને મળવો જોઈએ અને એ પણ કેવો તો કે કદાચ લિક્વિડ ફોર્મમાં ન હોય તો ચાલે, પરંતુ ભૌતિક સ્થિતિ બદલાય પરંતુ એને જથ્થામાં કોઈ ફેર થવો જોઈએ નહીં કે એની બંધારણમાં કોઈ ફેર થવો જોઈએ નહીં. આ જે છે એ લાક્ષણિકતા છે ઉદ્દીપકની, કે તમે કોઈ પણ ઉદ્દીપક યુઝ કરો છો, કેટાલિસ્ટ રિએક્શનની અંદર યુઝ કરો છો તો રિએક્શનની અંદર વાપરેલો જે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયા શરૂઆત પહેલાં અને પ્રક્રિયાની શરૂઆત પછી એના જથ્થામાં કે બંધારણની દ્રષ્ટિએ કોઈ પણ ફેર થવો જોઈએ નહીં. તો એ જે છે એ ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક તરીકે પોતાની પેલી એની લાક્ષણિકતા છે કે આવી રીતે હોવો જોઈએ અને તે આવો ઉદ્દીપક હોય તો એ કેવો છે તો કે બેસ્ટ છે, બરાબર. તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે પોટેશિયમ ક્લોરાઇડના વિઘટનમાં વપરાતો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે, પોટેશિયમ ક્લોરાઇડના વિઘટનમાં વપરાતો મેંગેનીઝ ઓક્સાઇડ, આ મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એ પ્રક્રિયાના અંતે સ્ફટિકમય સ્થિતિમાંથી અસ્ફટિકમય સ્થિતિમાં આવે છે. જ્યારે તમે લ્યો છો ત્યારે સોલિડ ફોર્મમાં હોય એટલે કે સ્ફટિકમય સ્થિતિમાં હોય અને જ્યારે તમે પ્રક્રિયાના અંતે કેવો તો કે અસ્ફટિકમય સ્થિતિની અંદર જોવા મળે છે. એટલે પોટેશિયમ ક્લોરાઇડના વિઘટન દરમિયાન વપરાતો મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એની ભૌતિક સ્થિતિની અંદર કોઈ ફેરફાર, એનો ભૌતિક સ્થિતિ જે છે એ થોડી ચેન્જ થાય છે પરંતુ બંધારણની દ્રષ્ટિએ અને જથ્થાની દ્રષ્ટિએ એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એ શું છે તો કે એ સ્ફટિકમય સ્થિતિમાં છે, ખરબચડો છે, પરંતુ જ્યારે તમે પ્રક્રિયાના અંતે પાછો મેળવો છો તો અસ્ફટિકમય સ્થિતિની અંદર પાછો મળે છે અને ક્યારેક ઉદ્દીપકની સપાટી જે છે એ ખરબચડી, લીછો હોય કમ્પાઉન્ડ તો એમાંથી ખરબચડી થઈ જાય છે પરંતુ બંધારણ અને વજનની દ્રષ્ટિએ કોઈ ફેર પડતો નથી. એટલે એ ઉદ્દીપકની લાક્ષણિકતા છે કે ઉદ્દીપક તમે જે પ્રક્રિયામાં યુઝ કરો છો એ ઉદ્દીપક જે છે એની ઉદ્દીપકની જથ્થાની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, પરંતુ એની ભૌતિક સ્થિતિમાં થોડો ચેન્જ થાય તો એ ચાલે, બરાબર, પરંતુ જથ્થાની દ્રષ્ટિએ કે બંધારણની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. પોટેશિયમ ક્લોરાઇડના ઉદાહરણ છે પોટેશિયમ ક્લોરાઇડના વિઘટન દરમિયાન વપરાતો મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એ પ્રક્રિયાના અંતે તમને જે મળે છે એ સ્ફટિકમયમાંથી અસ્ફટિકમય સ્વરૂપમાં મળે છે પરંતુ એ વજનમાં અને એના બંધારણમાં કોઈ ફેર પડતો નથી, બરાબર. તો આ એક ફર્સ્ટ લાક્ષણિકતા કે જથ્થાની દ્રષ્ટિએ અથવા તો બંધારણની દ્રષ્ટિએ જે છે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે આપણે સેકન્ડ લાક્ષણિકતા જોઈએ. સેકન્ડ જોઈએ તો આપણે ઉદ્દીપક જે છે એ બહુ થોડા પ્રમાણની અંદર વપરાતો હોવો જોઈએ. એટલે કે સામાન્ય રીતે બહુ જ થોડા પ્રમાણમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે છે એટલે જથ્થાની દ્રષ્ટિએ જે છે એ બહુ ઓછો વપરાતો હોવો જોઈએ. પછી એવું ના બને કે આપણે પ્રક્રિયક જે લીધા હતા એટલે કે પ્રક્રિયાકારક પદાર્થ જે લીધા હતા એની કરતાં પ્રક્રિયક વધારે ઉમેરવો પડે, બરાબર. એટલે કે સામાન્ય રીતે જે છે બહુ થોડા પ્રમાણમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. શા માટે તો કે માનો કે કોઈ પણ એક રિએક્શન થાય છે તો પ્રક્રિયાકારક પદાર્થ જે છે એનું જે પ્રમાણ છે એની કરતાં પ્રક્રિયક જે છે ઉદ્દીપક જે છે એનું પ્રમાણ વધી જવું જોઈએ નહીં, બરાબર. કોઈ પણ આપણે એક રિએક્શન કરતા હોય, માનો કે આપણે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર વિઘટન કરવું છે તો એ પ્રક્રિયા દરમિયાન વપરાતો H2SO4 જે છે એ પ્રમાણમાં કેવું હોવો જોઈએ તો કે બહુ ઓછા પ્રમાણની અંદર યુઝ થતો હોવો જોઈએ. પણ તમારે અહીંયા લીટર જે છે એ H2SO4 તમે એડ કરો
કરી દો અને પછી રિએક્શન આગળ થાય તો એ વસ્તુ આપણને કેવી તો કે નુકસાનકારક છે. આપણે ઉદ્દીપક શા માટે ઉમેરીએ છીએ કેટાલિસ્ટ તો કે પ્રક્રિયાનો વેગ વધારવા માટે, કે કેમ કે આપણી પાસે ઝડપથી રિએક્શન થવા માટે આપણે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક વાપરતા હોઈએ છીએ. તો એ જે છે ઉદ્દીપક જે છે વધારે પ્રમાણમાં એનો ઉપયોગ ન થાય એ પ્રમાણે હોવું જોઈએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન H2O2નું જે વિઘટન છે એ 1 મિનિટમાં 1.8 ml O2 વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર, H2O2 જે છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન માટે O2 જે બને છે એ 1 મિનિટની અંદર 1 મિનિટમાં 1.8 ml બને છે. બરાબર, અને એને બનાવવા માટે થઈ અને પ્લેટિનમ જે આપણે ઉદ્દીપક યુઝ કરીએ છીએ, કલીલ અવસ્થામાં પ્લેટિનમ જે યુઝ કરીએ છીએ એ કેટલો તો કે 17.10⁻⁴ ગ્રામ, એટલે કેટલો તો કે 17 ગ્રામ જે છે એને તમે 10⁻⁷ એટલે કે 1/17 પાછા કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. બરાબર, એટલો નાનો ભાગ જે છે એ આની અંદર ઉમેરવામાં આવે છે. એટલે કે આ દરમિયાન આ રિએક્શન દરમિયાન જે પ્લેટિનમની સક્રિયતા જે છે કેવી રહી છે? અચળ રહી છે. બરાબર, સમજાણું તમને. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટન દરમિયાન વપરાતો પ્લેટિનમ, કલીલ અવસ્થામાં વપરાતો પ્લેટિનમ એ જે છે એ 1 મિનિટની અંદર 1.8 ml O2 વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલો વપરાય છે? 17 × 10⁻⁴ ગ્રામ. એટલે કે 17 ગ્રામનો કેટલામો ભાગ તો કે 1/17 પાછળ કેટલા તો કે 1ની પાછળ 4 મીંડા આવે એટલું. બરાબર, 17/, કેટલા તો કે 4 મીંડા એટલે 0.000317 ગ્રામ. કેટલો? 0.00017 ગ્રામ. એટલા ગ્રામ જે છે આ 1 ગ્રામનો કેટલામો ભાગ થયો? બરાબર, આ 1 ગ્રામ અને આ એનો આટલામો ભાગ. એટલો 1 ગ્રામ પણ પદાર્થ વપરાતો નથી પ્લેટિનમ જે છે તો કે કેટલા તો કે આટલા 0.00017 ગ્રામ જે છે એ પ્લેટિનમ કલીલ અવસ્થાની અંદર વપરાય છે. બરાબર, એટલે કે એનો જથ્થો કેવો હોવો જોઈએ? ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. એટલે કે એનો જથ્થો જે છે એનું પ્રમાણ જે છે ખૂબ ઓછું હોવું જોઈએ. ઉદ્દીપકનું પ્રમાણ કેવું તો કે ઉદ્દીપકની રીતે હોવું જોઈએ. બરાબર, આપણે કોઈ પણ રિએક્શન કરતા હોઈએ તો માનો કે તમે ઓર્ગેનિક રિએક્શન કોઈ પણ લેબની અંદર કરો છો તો એની અંદર ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કે કોઈ બી, બરાબર, તમે જે ટેસ્ટ ટ્યુબની અંદર ટેસ્ટ કરતા હોય તો તમે જે સાઇડ રિએજન્ટ યુઝ કરો છો એ કેવો તો કે વધીને 1-2 ડ્રોપ યુઝ કરો. બરાબર, કે જેથી પ્રક્રિયક તરીકે એ વપરાય. બરાબર, એટલે કે એક જાતનું ઉદ્દીપક છે એવું આપણે કહી શકીએ. બરાબર, સાઇડ રિએજન્ટ બધા તમે યુઝ કરો છો એ વધીને તમે કેટલા તો કે વધીને 1 થી 2 ડ્રોપ જ યુઝ કરતા હોય. પછી ક્યારેક જે છે તમે માનો કે KMnO4 વાળી ટેસ્ટ કરો છો તો એની અંદર ઉદ્દીપક તમે વધીને કેટલું તો કે 1 ડ્રોપ નાખો કે વધીને તમે 2 ડ્રોપ નાખો. 1 ડ્રોપ તો કેવું થઈ જાય? બહુ ઇનફ થઈ જાય. બરાબર, એટલે જે આ પ્લેટિનમ જે આપણે આ સેકન્ડ લાક્ષણિકતા બતાવે છે એ શું કહે છે તો કે ખૂબ ઓછા પ્રમાણમાં એ વપરાતો હોવો જોઈએ. ફર્સ્ટ લાક્ષણિકતા તો કે જથ્થાની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ એમાં કોઈ ફેરફાર થવો ન જોઈએ. પ્રક્રિયા પહેલાં જે સ્થિતિમાં તમે લીધો તો ઉદ્દીપક એ જ સ્થિતિમાં તમને પ્રક્રિયાના અંતે મળવો જોઈએ. સેકન્ડ લાક્ષણિકતા એવું કહે છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં વપરાતો હોવો જોઈએ. હવે આપણે થર્ડ લાક્ષણિકતા જોઈએ. તો ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતો હોવો જોઈએ. શું છે? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતો હોવો જોઈએ. એટલે શું તો કે માનો કે કોઈ પણ A અને B રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર, A અને B રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ A+B બને છે અને એ દરમિયાન X જે છે એ ઉદ્દીપક તરીકે વપરાય છે. હવે માનો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ ઉદ્દીપકની ગેરહાજરીમાં ધીમી છે. તમે આની અંદર ઉદ્દીપક ન ઉમેરો તો કેવી પ્રક્રિયા થાય છે? ધીમી થાય છે. તો પ્રક્રિયા તેનો માર્ગ પસંદ કરે છે.
બરાબર, એટલે કે પ્રક્રિયા ધીમે ધીમે જ થશે જ્યાં સુધી તમે એમાં ઉદ્દીપક નાખશો નહીં ત્યાં સુધી. પરંતુ તમે ઉદ્દીપક જેવો અંદર એડ કરશો એટલે એ રાસાયણિક પ્રક્રિયા કેવી થશે? તો કે પ્રક્રિયાના વેગમાં વધારો થશે. એટલે ઉદ્દીપક જે છે એ ઉમેરો એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે છે. બરાબર, એટલે A+B=AB જે બને છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એની અંદર તમે ઉમેરો છો જે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતો હોવો જોઈએ. અને જો ઉદ્દીપક ન ઉમેરો તો એ પ્રક્રિયા કેવી થશે? તો કે ધીમી થશે. અને જ્યારે તમે ઉદ્દીપક એડ કરશો એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કેવો થશે? વધારો થશે. બરાબર, તો આ જે છે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતો હોવો જોઈએ. પછી માનો કે કોઈ પણ પ્રતિવર્તી રિએક્શન છે કે A+B નિપજ બને છે A અને B, અને A અને Bનું પાછું વિઘટન થઈ અને પાછી નિપજ તમને A અને B મળી જાય છે. એટલે કે પ્રતિવર્તી રિએક્શન છે. A+B બની A અને B જોડાઈને AB બનાવે છે અને A અને Bનું વિઘટન થઈ અને પાછું A અને B બને છે. તો એ દરમિયાન વપરાતો માનો કે ઉદ્દીપક જે છે માનો કે પ્રક્રિયાનો થતી હતી ત્યારે એણે પ્રક્રિયાની શરૂઆત કરાવી, એટલે કે પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં વધે છે. પરંતુ આ જે પ્રતિવર્તી રિએક્શન છે તો A અને Bનું જ્યારે વિઘટન કરી અને A+B બને છે તો આ ઉદ્દીપક જે છે એ પ્રતિવર્તી રિએક્શન પણ એટલી જ ઝડપથી કરાવતો હોવો જોઈએ. બરાબર, શરૂઆત કરાવે છે ઝડપથી, એ પ્રક્રિયાની શરૂઆત કરાવી અને જે નિપજ બની અને નિપજમાંથી ફરી વખત જ્યારે પ્રતિવર્તી રિએક્શન થાય છે અને પ્રક્રિયકો તમને પાછા મળે છે તો એ રિએક્શન પણ એને કેવી તો કે એટલી જ તે સ્પીડમાં કરાવવી જોઈએ. એટલે કે બંને પ્રક્રિયાનો વેગ, પ્રતિવર્તી પ્રક્રિયાનો વેગ જે છે એ બંને સાઈડ સરખો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ ઉદ્દીપક? તો કે પ્રતિવર્તી પ્રક્રિયામાં ઉદ્દીપકની હાજરી જે છે એ બંને બાજુની પ્રક્રિયામાં એક જ સરખી પ્રક્રિયા વેગમાં વધારો કરે છે. એટલે કે માનો કે A+B જોડાય અને AB બનાવે છે તો જે વેગથી A+B જોડાય અને AB બન્યું એટલા જ વેગથી ABમાંથી વિઘટન થઈ અને A+B બનતું હોવું જોઈએ. એટલે કે બંને સાઈડની પ્રતિવર્તી રિએક્શન હોય તો બંને બાજુની ક્રિયામાં એક સરખો વેગમાં વધારો થતો હોવો જોઈએ. અને આવી પ્રક્રિયાને સંતુલન પ્રક્રિયા કહેવામાં આવે છે, પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. અને પ્રક્રિયાની સંતુલન સ્થિતિ જે છે એ ઝડપી અથવા તો ધીમી પ્રાપ્ત થાય છે. માનો કે ઝડપી થઈ તો બંને જે છે બંને સાઈડ રિએક્શન ઝડપી થશે, અને જો ધીમી થશે તો બંને સાઈડ રિએક્શન કેવી થશે? ધીમી થશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક જે વપરાય છે એ પ્રક્રિયાની શરૂઆત કરાવતો હોવો જોઈએ, અને પ્રક્રિયાની શરૂઆત કરાવે છે તો એ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની અંદર શું કરશે? તો કે ઘટાડો અથવા તો પ્રક્રિયાના વેગમાં વધારો કરશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા જો ઉદ્દીપકની ગેરહાજરીમાં કરવામાં આવે તો ધીમી થશે, પરંતુ કોઈપણ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થશે તો એની સક્રિયકરણ શક્તિ ઘટશે અને પ્રક્રિયાનો વેગ જે છે એ કેવો થશે? વધશે. અને કોઈપણ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો ઉદ્દીપકની હાજરીમાં બંને સાઈડ પ્રક્રિયાનો વેગ સરખા પ્રમાણમાં વધશે. બરાબર, એટલે કે આવી પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. અને પ્રક્રિયા જે છે એ સંતુલિત સ્થિતિમાં ઝડપી થાય છે કે ધીમી એ પ્રાપ્ત કરશે બંને સાઈડથી. જો પહેલી રિએક્શન જે છે એ સ્પીડમાં થતી હશે તો પ્રતિવર્તી રિએક્શન પણ કેવી થશે? સ્પીડમાં થશે. જો ફર્સ્ટ A+Bમાંથી AB બને છે તો એ પ્રક્રિયા ધીમી હશે તો પ્રતિવર્તી રિએક્શન પણ કેવી થશે? ધીમી થશે. તો આ જે છે એ ઉદ્દીપકની થર્ડ લાક્ષણિકતા છે. ફર્સ્ટ લાક્ષણિકતામાં આપણે શું જોયું હતું? તો કે ફર્સ્ટ લાક્ષણિકતા એટલે કે બંધારણ, એટલે કે જથ્થાની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે જે ઉદ્દીપક એડ કરીએ છીએ એના જથ્થામાં એટલે કે એના પ્રમાણમાં અને એના બંધારણમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, અને પ્રક્રિયાના અંતે તમને એ જ કન્ડિશનની અંદર પાછો મળી જવો જોઈએ. પછી સેકન્ડ લાક્ષણિકતા આપણે એવી જોઈ કે ઉદ્દીપક જે ઉમેરવામાં આવે છે એનું પ્રમાણ કેવું હોવું જોઈએ? તો કે થોડા પ્રમાણમાં વપરાતો હોવો જોઈએ. તો આ જે છે ત્રણ
એની લાક્ષણિકતા છે. તમને ઉદ્દીપકની લાક્ષણિકતા પૂછાય તો તમારે 3 લાક્ષણિકતા ઉદાહરણ સાથે સમજાવવાની રહી. જે મેં તમને સમજાવી કે કોઈ પણ ઉદ્દીપકની લાક્ષણિકતા તો કે જથ્થાની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ એમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ ને પોટેશિયમ ક્લોરાઇડના વિઘટન દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ જે વપરાય છે એ જે છે એ જથ્થાની કે બંધારણની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ સ્ફટિકમય સ્થિતિમાંથી કેવો તો કે અસ્ફટિકમય સ્થિતિની અંદર આવી જાય છે. તો એનું ઉદાહરણ આપી અને તમારે ફર્સ્ટ લાક્ષણિકતા સમજાવવાની. સેકન્ડ તો કે થોડા પ્રમાણમાં વપરાતો હોવો જોઈએ. તો આપણે જોયું કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું જે વિઘટન થાય છે એ દરમિયાન 1.8 ml જે O2 વાયુ ઉત્પન્ન થાય છે એ દરમિયાન પ્લેટિનમ કલીલ અવસ્થાની અંદર કેટલો વપરાય છે તો કે 17 × 10⁻⁴ ગ્રામ પ્લેટિનમ કલીલ અવસ્થાની અંદર વપરાય છે. અને એ જે છે એની સક્રિયતા કેવી રહે છે તો કે અચળ રહે છે. પ્લેટિનમની સક્રિયતા ત્યારે કેવી રહે છે? અચળ. અને થર્ડ લાક્ષણિકતા આપણે એ જોઈ કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતો હોવો જોઈએ. અને પ્રતિવર્તી કોઈ પણ રિએક્શન હોય તો બંને સાઈડ એનો વેગ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ અને સંતુલિત અવસ્થાની અંદર રિએક્શન થતી હોવી જોઈએ. તો આ 3 જે છે એ ઉદ્દીપકની લાક્ષણિકતા છે. એના પછી આપણે ઉદ્દીપનનું કાર્ય જોઈએ કે ઉદ્દીપકનું કાર્ય કઈ રીતે કાર્ય કરે છે ઉદ્દીપક. તો મેં તમને આની પહેલાંની લેક્ચરમાં કીધું હતું કે એ જે છે એ ઉદ્દીપકનું કાર્ય કેવું છે તો કે વિશિષ્ટ કાર્ય છે. શા માટે વિશિષ્ટ કાર્ય છે તો કે જે પદાર્થ એક પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વપરાય છે તે જ પદાર્થ બીજી કોઈ પણ પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તી શકતો નથી. એના માટે આપણે ઉદાહરણ તરીકે લીધું હતું ફોર્મિક એસિડ. બરાબર, ફોર્મિક એસિડનું આપણે વિઘટન જોયું હતું કે એક રિએક્શનની અંદર ઉદ્દીપક તરીકે આપણે લઈએ Al2O3 અને એ જ રિએક્શન માટે આપણે ઉદ્દીપક તરીકે લઈએ કોપર. તો આ પહેલી રિએક્શન માટે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે ઉદ્દીપક તરીકે વાપર્યું તો નિપજ તરીકે આપણને H2O અને કાર્બન મોનોક્સાઇડ મળ્યું. કાર્બન મોનોક્સાઇડ જે છે એ ગેસ ફોર્મની અંદર તમને મળશે અને H2O જે છે એ લિક્વિડ ફોર્મની અંદર તમને મળશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે આપણે કરી ફોર્મિક એસિડનું વિઘટન, તો ફોર્મિક એસિડનું વિઘટન આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડની હાજરીમાં કરશું તો તમને H2O અને કાર્બન મોનોક્સાઇડ મળશે. અને આની આ જ રિએક્શન તમે કોપર ઉદ્દીપકની હાજરીમાં કરશો તો તમને H2 + CO2 બંને ગેસ ફોર્મની અંદર મળશે. કે જ્યારે તમે ફોર્મિક એસિડ જે છે એનું વિઘટન કરશો તો બે હાઇડ્રોજન જોડાઈને H2 વાયુ બનાવશે અને કાર્બન અને 2 ઓક્સિજન CO2 વાયુ બનાવશે. જ્યારે ફોર્મિક એસિડનું એલ્યુમિનિયમ ઓક્સાઇડની હાજરીમાં તમે રિએક્શન કરશો તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન લઈ H2O સ્વરૂપે દૂર થશે અને 1 કાર્બન ઓક્સિજન લઈ અને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે રિમૂવ થશે. એટલે શું કહે છે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં કરો તો તમને નિપજ કેવી મળશે? જુદી જુદી મળશે. એ સિવાય શું કહે છે તો કે ફોર્મિક એસિડનું તમે જો એલ્યુમિનિયમ ઓક્સાઇડની હાજરીમાં વિઘટન કરશો તો તમને H2O અને કાર્બન મોનોક્સાઇડ જ મળશે. પરંતુ જો તમે આ રિએક્શન જે છે એ કોપરની હાજરીમાં કરશો તો તમને નિપજ તરીકે H2O અને CO મળશે નહીં, તો ત્યારે તમને નિપજ તરીકે H2 અને CO2 જ મળશે. બરાબર. આ શું બતાવે છે? એનું કાર્ય જે છે એ વિશિષ્ટ કાર્ય છે. એટલે કે જે પદાર્થ એક પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વપરાણો, આ ફોર્મિક એસિડના વિઘટન માટે ઉદ્દીપક જે તરીકે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ વાપર્યું, એ પદાર્થ જે છે એ બીજી પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયક તરીકે વાપરી શકતા નથી. અને જો કદાચ વાપરો તો તમને એ નિપજ મળે નહીં, નિપજમાં શું થઈ જશે? ફેર પડશે. બરાબર. એટલે પહેલી રિએક્શન દરમિયાન એલ્યુમિનિયમ ઓક્સાઇડ ફોર્મિક એસિડના વિઘટન માટે વપરાતું પહેલી પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ વાપર્યું અને બીજી પ્રક્રિયાની અંદર કોપર યુઝ કર્યું તો બંનેની અંદર આપણને નિપજ જે છે એ કેવી મળી? તો કે જુદી જુદી મળી. એટલે કે એક જ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જુદા જુદા ઉદ્દીપકો વપરાય છે અને એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ બીજી રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વાપરી શકતા નથી. એટલે ફોર્મિક એસિડના ઉદાહરણ પરથી આપણે એવું કહી શકીએ કે બંને પ્રક્રિયકો જે
જે છે એ જુદા બંને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતા ઉદ્દીપક જે છે એ પોતાનું કાર્ય જુદી જુદી રીતે કરે છે. એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક બીજી રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાતો નથી. બરાબર, આ જે છે એનું કાર્ય છે. અને ઉદ્દીપકનું એક વિશિષ્ટ કાર્ય છે એવું આપણે કહી શકીએ, કારણ કે કોઈ પણ એક જ રાસાયણિક પ્રક્રિયા જે છે એ એક જ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને બીજી રાસાયણિક પ્રક્રિયા માટે વપરાતો નથી. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ નિશ્ચિત તાપમાને ઉદ્દીપકની ક્ષમતા મહત્તમ હોય છે. માનો કે કોઈ પણ આ રિએક્શન થાય છે તો નિશ્ચિત તાપમાન, એટલે માનો કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન થાય છે તો એ કેવી છે, એનું ટેમ્પરેચર ફિક્સ છે. બરાબર, એટલે કે નિશ્ચિત તાપમાને ઉદ્દીપકની ક્ષમતા મહત્તમ હોય છે અને દરેક ઉદ્દીપક માટે યોગ્ય તાપમાને સારામાં સારી રીતે આ પ્રક્રિયા થઈ શકે છે. અને ઉદ્દીપક જે છે એ બે પૈકી કોઈ પણ એક સિદ્ધાંત વડે આપણે સમજાવી શકીએ. મેં તમને કીધું હતું કે ઉદ્દીપકના બે સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને અધિશોષણનો સિદ્ધાંત. તો આપણે એના સિદ્ધાંતો જોઈશું કે ઉદ્દીપક જે આ કાર્ય કરે છે એના માટે બે સિદ્ધાંત યુઝ થાય છે. એક મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, અને સેકન્ડ અધિશોષણનો સિદ્ધાંત. બરાબર, આ બે સિદ્ધાંત ઉપર જે છે ઉદ્દીપક કાર્ય કરે છે. તો ફર્સ્ટ આપણે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જોઈએ અને એના પછી જોઈએ અધિશોષણનો સિદ્ધાંત. તો તમને એક ફર્સ્ટ મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત સમજાવું એ પહેલાં એક સાદી રિએક્શન સમજાવું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એની અંદર પ્રક્રિયકો ભાગ લેતા હશે. તો માનો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો A અને B, બરાબર, A અને B જે છે એ જોડાય અને નિપજ A અને B બનાવે છે. AB નિપજ ટૂંકમાં બનાવે છે. A અને B જોડાય અને AB નિપજ બનાવે છે. એ દરમિયાન પ્રક્રિયક જે છે, ઉદ્દીપક જે છે એ X ઉદ્દીપક વપરાય છે અને એ જે ઉદ્દીપક વપરાય છે એ પ્રક્રિયાના અંતે તમને પાછો મળી જાય છે. બરાબર, X જે છે એ કોઈ પણ પ્રક્રિયક, માનો કે કોઈ પણ આપણે ઉદાહરણ તરીકે અત્યારે X લઈ લઈએ તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાના અંતે તમને પાછો મળી જાય છે. તો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત શું કહે છે, તો કે માનો કે આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ એ રાસાયણિક પ્રક્રિયા બે તબક્કામાં થશે. કઈ રીતે, તો કે એ રાસાયણિક પ્રક્રિયા બે તબક્કામાં થશે એટલે A પ્લસ B જોડાય અને AB નિપજ બનાવે છે. એ AB નિપજ બનવા માટે તમને ફર્સ્ટ મધ્યવર્તી સંયોજન મળશે, એટલે એને મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત કીધો. કઈ રીતે, તો કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ બે સ્ટેપની અંદર થાય છે. ફર્સ્ટ સ્ટેપ તો કે ફર્સ્ટ એ પ્રક્રિયક જે છે એ પહેલાં શું કરશે, તો કે ઉદ્દીપક સાથે જોડાશે. એ જે છે ઉદ્દીપક સાથે જોડાય અને એ X નિપજ બનાવશે અને આ X નિપજ જે છે એ બીજા સ્ટેપની અંદર કોઈ પણ બી પ્રક્રિયક સાથે X નિપજ જે છે એ બી પ્રક્રિયક સાથે જોડાય એ બી નિપજ આપશે અને જે તમને વપરાયેલો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાના અંતે પાછો મળશે. એટલે કે રિએક્શન દરમિયાન આ જે કંઈક બન્યું એ મધ્યવર્તી સંયોજન બન્યું. A અને X જે બન્યું એ શું છે, તો કે મધ્યવર્તી સંયોજન છે. તો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત શું કહે છે, તો કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે વર્તે છે, તો કે મધ્યવર્તી સંયોજન બનાવે છે. એટલે કે ફર્સ્ટ કોઈપણ એ પદાર્થ જે છે એ કોની સાથે, તો કે ઉદ્દીપક સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજન આપશે. એ મધ્યવર્તી સંયોજન જે છે કોઈ બી પદાર્થ સાથે જોડાય અને નિપજ એ બી બનાવશે અને ઉદ્દીપક જે છે પ્રક્રિયાના અંતે તમને પાછો મળશે. તો આ જે સિદ્ધાંત જે છે એને મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત કીધો. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ શું કરશે, તો કે ઉદ્દીપક જે છે એ સૌથી ઓછી શક્તિથી પ્રક્રિયા થાય એવું કરશે. કેમ ઓછી શક્તિથી, તો કે આ ઉદ્દીપક જે છે એ મધ્યવર્તી સંયોજન બનાવે છે અને પછી નિપજ બનાવે છે એટલે પ્રક્રિયાના અંતે પાછો મળ્યો. તો એ પ્રક્રિયાના અંતે પાછો મળ્યો એ ઉદ્દીપક પાછો અંદર રિએક્શનની અંદર વપરાઈ જશે.
બરાબર. આ ઉદ્દીપક જે છે એ તમને રિએક્શન નિપજ મળતી રહેશે. ઉદ્દીપક શું કરશે તો કે ફરી વખત પ્રક્રિયા કરતો રહેશે. એટલે કે ઉદ્દીપક ઓછી શક્તિથી પ્રક્રિયા થઈ શકે તેવો માર્ગ પસંદ કરે છે અને સૌથી ઓછી શક્તિ વપરાય એવો એક મધ્યવર્તી સંયોજન બનાવે છે. આ મધ્યવર્તી સંયોજન કેવું છે તો કે અસ્થાયી છે. આ મધ્યવર્તી સંયોજન બહુ જ થોડા ટાઈમ માટે તમને મળે, એટલે કે અસ્થાયી છે અને તેનું ઝડપથી શું થશે તો કે નિપજમાં રૂપાંતર થશે, એટલે ઝડપથી નિપજની અંદર એનું વિઘટન થશે અને આ ઉદ્દીપક જે છે એ વારંવાર ફરી વખત શું થતો રહેશે, વપરાતો રહેશે. એટલે કે તમને નિપજ મળશે. આપણે તો મેઇન શેનું કામ હતું, એ અને બી જોડાય અને એ બી નિપજ બનાવે છે એનું કામ હતું અને એ દરમિયાન વપરાતો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયાના અંતે આપણને પાછો મળી જાય છે અને સતત આપણને નિપજ જે છે શું થતી રહેશે તો કે મળતી રહેશે. એટલે કે ઉદ્દીપક સૌથી ઓછી પ્રક્રિયા થઈ શકે તેવો વૈકલ્પિક માર્ગ પસંદ કરે છે અને ઓછી શક્તિના વપરાશથી એક મધ્યવર્તી સંયોજન બનાવે છે અને આ મધ્યવર્તી સંયોજન જે છે એ ઝડપથી શેમાં રૂપાંતર પામશે તો કે નિપજની અંદર વિઘટન પામશે અને આ પ્રક્રિયા જે છે પ્રક્રિયા દરમિયાન મળતો ઉદ્દીપક જે છે એ ફરી વખત પ્રક્રિયાની અંદર કેવો થતો રહેશે, વપરાતો રહેશે. તો આ જે છે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત છે. તમને ક્યારેક પૂછી નાખે 3 કે 4 માર્કમાં ક્વેશ્ચન અથવા તો તમને બંને ક્વેશ્ચન સાથે પૂછે કે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત અને અધિશોષણનો સિદ્ધાંત સમજાવો, તમને આ સમજાવતા આવડવું જોઈએ. આપણે જસ્ટ ઉદાહરણ દ્વારા સમજ્યું. હવે આની આ રિએક્શન આપણે આ સિમ્પલ ઉદાહરણ હતું. હવે આપણે એક ઉદાહરણ દ્વારા મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત સમજીએ તો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત આપણે આલ્કોહોલ અને H2SO4ની પ્રક્રિયા દ્વારા સમજીએ તો આલ્કોહોલ C2H5OH વત્તા H2SO4 એ બંને જે છે એ પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજન બનાવશે C2H5SO4 અને સાથે પાણીનો અણુ જે છે એ રિમૂવ થશે. હવે મધ્યવર્તી સંયોજન જે છે એ મધ્યવર્તી સંયોજન ફરી વખત બીજા ઇથેનોલના અણુ સાથે રિએક્શન કરશે C2H5OH. આ પ્રક્રિયા દરમિયાન વપરાતો H2SO4 જે છે એ કેવો છે તો કે ઉદ્દીપક છે. આ જે છે H2SO4 એ શું છે, ઉદ્દીપક છે અને ઇથેનોલ જે ફરી વખત આ મધ્યવર્તી સંયોજન જે છે એ ઇથેનોલના બીજા અણુ સાથે રિએક્શન કરશે C2H5SO4 મધ્યવર્તી સંયોજન એ બીજે ઇથેનોલના અણુ સાથે રિએક્શન કરશે અને નિપજ તરીકે તમને મળશે C2H5 ટ્વાઇસ અને ઓક્સિજન, એટલે કે ઇથોક્સી ઇથેન તમને નિપજ મળશે અને પ્રક્રિયાના અંતે H2SO4 જે છે એ તમને પાછું મળી જશે. આ જે તમને મળ્યું એ મધ્યવર્તી સંયોજન છે અને મધ્યવર્તી સંયોજન જે છે એ પ્રક્રિયકના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી અને નિપજ તરીકે ઇથોક્સી ઇથેન બનાવશે અને H2SO4 જે આપણે પ્રક્રિયાની શરૂઆતમાં ઉદ્દીપક તરીકે લીધું હતું એ પ્રક્રિયાના અંતે તમને પાછું મળશે. એટલે કે ઇથેનોલની H2SO4 સાથે જે પ્રક્રિયા છે, ઇથેનોલ અને H2SO4 વચ્ચેની પ્રક્રિયા જે છે એ મધ્યવર્તી સંયોજન દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે ઇથેનોલ જે છે H2SO4 સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન બનાવશે અને મધ્યવર્તી સંયોજન જે છે એ ફરી વખત ઇથેનોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી અને ઇથોક્સી ઇથેન, અહીંયા જે છે એ ઇથર ફંક્શનલ ગ્રુપ છે એટલે ઇથોક્સી ઇથેન, બરાબર, ઇથોક્સી ઇથેન સંયોજન તમને મળે છે અને ઉદ્દીપક જે છે પ્રક્રિયાના અંતે તમને ફરી વખત પાછું મળી જાય છે. તો આ જે રિએક્શન જે છે એ મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. તો આજે આપણે જે મેઇન જોયું એ કયું તો કે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, IMP ક્વેશ્ચન, એ સિવાય ઉદ્દીપકની લાક્ષણિકતા, ઉદ્દીપકની 3 લાક્ષણિકતા તમને ખ્યાલ આવી ગયો અને ઉદ્દીપકનું કાર્ય કે ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે. તો ઉદ્દીપકનું કાર્ય વિશિષ્ટ છે. કોઈપણ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ બીજી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી. અને મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત શું કહે છે તો કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાના અંતે પાછો મળે છે અને એ પ્રક્રિયા જે છે એ 2 તબક્કામાં થાય છે. ફર્સ્ટ તબક્કાની અંદર મધ્યવર્તી સંયોજન બને છે અને મધ્યવર્તી સંયોજનનું ઝડપથી નિપજની અંદર વિઘટન થાય છે. તો આ મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત આપણે જોયો. હવે આપણે આના પછી જોવાનું છે અધિશોષણનો સિદ્ધાંત. તો એ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાલે કન્ટિન્યુ કરશું. અહીંયાથી સેકન્ડ સિદ્ધાંત જે છે અધિશોષણનો સિદ્ધાંત.
ત્યાંથી આપણે કાલનો લેક્ચર જે છે કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.